નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। યુપીએ સરકારનું તારણહાર બનશે યુપીએ। ગ્રીષ્મના ધોમધકતા તાપમાં હેલ્ધી રાખશે કેસુડાના ફૂલ। અમદાવાદમાં 22 અને 23 માર્ચે ક્રેડાઈ ગુજકોનનું આયોજન। એશિયન પેસિફિકના વિશેષજ્ઞ પેટ્રિશિયા માર્ક્સે લીધી મુખ્યમંત્રીની મુલાકાત। સ્વાઇન ફ્લૂનો વધતો કેર, મૃતકાંક 124। ડીએમકે ટેકો પાછો ખેંચી લેતા યુપીએ 2 ની મુશ્કેલીઓ વધી છે, તો આના ખરા સંકટ મોચક કોણ બનશે તે અંગેની રાજકીય રમતો તેજ થઈ ગઈ છે। હાલના સંજોગોને જોતા એવું લાગી રહ્યું છે કે યુપીએ 2 નું સંકટ મોચક બની શકે। માયાવતી અને મુલાયમ જેવા મુદ્દાઓ આધારિત ટેકો આપી રહ્યા છે, તેઓ પોતાનો ટેકો ચાલુ રાખે તો યુપીએ 2 નું સંકટ મોચક બની શકે છે। પરંતુ મુલાયમ અને માયાવતી હંમેશા પોતાના પર આવતા સંકટોને ટાળવા માટે યુપીએ ટેકો આપતા આવ્યા છે, ત્યારે આ વખતે કઈ રાજકીય રમતમાં યુપીએ તેમની સાથે સમાધાન કરશે તે જોવાનું રહ્યું। બીજી તરફ મુખ્ય વિપક્ષ ભાજપ સરકારને પોતાની બહુમતી સાબિત કરવી જોઈએ અને આ સરકારે પ્રજામાં જઈ પોતાનો મત મેળવવો જોઈએ તેવું કહી રહ્યું છે। હાલની સ્થિતિ જોતા ખાસ કરીને કોંગ્રેસ ડીએમકે ને સમજાવવા તેમજ ડીએમકે સાથ ન આપે તો બાકીના વિકલ્પો માટેની ગતિવિધિઓ તેજ કરી દીધી છે। ઉનાળો શરૂ થઈ જતા જ લોકો હેલ્થ કોન્શિયસ બની જાય છે, સાથે શરીરની બાહ્ય તંદુરસ્તી જળવાઈ રહે તે માટે અનેક નુસ્ખાઓ અજમાવતા હોય છે। આવો જ એક ઉપાય છે, તમને ધોમધકતા તાપમાં પણ રાખશે ઠંડા કુલ અને આ ઉપાય છે કેસુડાના ફૂલ। નામ સાંભળતા જ શરીરને ઠંડકનો અહેસાસ થઈ જાય છે, તેવા અનેક ગુણોથી ભરપૂર છે। કેસરી કલરના આ ફૂલ ગુજરાતની અરવલ્લીની ગિરિમાળાઓના ગિરિકંદરાઓમાં જોતા જ આંખોને ઠંડક મળે તેવા ફૂલ પુષ્કળ પ્રમાણમાં થાય છે। આ ફૂલોની વિશેષતા એ છે કે તે શરીરને શીતળતા પ્રદાન કરે છે। આ ઉપરાંત સ્કિન પર બ્લેક ટેન થઈ જવા, અળાઈઓ થઈ જવી, લાલ ફૂલ્લીઓ થવી, ચામડી ખરવી જેવી અનેક બીમારીઓ પણ દૂર થાય છે। આ કેસુરાના ફૂલ કહેવાય અને આવા માટે ગરમી માટે બહુ સારા આવે। હોળીમાં બી કલર થાય આનો। પછી આ પાણીમાં બાલ્ટીમાં છે ને આટલો નાખી દેવાનો, નાખીને એનું પાણી કરવાનું, પાણીથી સર નાહવાનું, નહીં તો બધી ગરમી બધું નીકળી જાય। પી પણ શકાય, ના પી બી શકાય, બધી ગરમી શરીરમાંથી ફોલ્લે કશું બી ના થાય। બહુ સારા રસ્તી થઈ જાય। 4 મહિના માટે નાહવા માટે બહુ સારા કેસુરાના ફૂલ કહેવાય। આના 20 ના 280 રૂપિયા કિલો છે। છેલ્લે કેટલો ભાવ હતો ગયા વર્ષે? ગયા વર્ષે 60 રૂપિયા હતો, 40 રૂપિયા હતો, ના ફેરે 80 રૂપિયા છે। એટલે ભાવ આ વખત વધ્યો છે? કેટલો ભાવ વધ્યો? ખાસો 40 રૂપિયા વધતા। આ ઉપરાંત રંગોના પર્વમાં પણ કેસુડાના પાણી અને રંગોથી હોળી ધૂળેટી રમવામાં આવે છે, કારણ કે કેસુડાનું પાણી અને તેના રંગ સ્કિનને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। અમદાવાદમાં દર વર્ષે ઉનાળાના દસ્તક દેતાની સાથે જ કેસુડાના ફૂલનું વિશાળ પ્રમાણમાં વેચાણ શરૂ થઈ ગયું છે। અમદાવાદીઓ પણ ઉનાળાના 4 મહિના કેસુડાના ફૂલોના પાણીમાં બાદ લઈ ઠંડક અનુભવશે। અમદાવાદમાં વાયએમસીએ ક્લબ ખાતે 22મી અને 23મી માર્ચના રોજ ક્રેડાઈ ગુજકોનનું આયોજન કરવામાં આવ્યું છે। ક્રેડાઈ ગુજકોનમાં રાજ્ય સરકાર પણ સહભાગી બન્યું છે। ક્રેડાઈ ગુજરાતના 26 જિલ્લાઓના રિયલ એસ્ટેટ ડેવલપરના 8000 કરતા વધુ સભ્યોનું ભારત દેશનું સૌથી મોટું ફેડરેશન છે। ક્રેડાઈ ગુજરાત દ્વારા તારીખ 22 અને 23 માર્ચના રોજ અમદાવાદ વાયએમસીએ ક્લબ ખાતે ગુજકોનનું આયોજન કરવામાં આવેલું છે અને કોન્ફિગરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેક્ટરમાં ગુજરાતભરના 26 એસોસિએશનના લગભગ 8500 કરતાં વધારે ડેવલપર્સ મિત્રો છે, તેના સૌથી મોટામાં મોટા ફેડરેશનનું આયોજન છે। અને આ 22 અને 23 તારીખના આયોજનમાં
રિયલ એસ્ટેટ સેક્ટરની ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ અને મહેસૂલ વિભાગની પોલિસીઓની ચર્ચા થનાર છે. ફાઇનાન્શિયલ સેક્ટર્સ પર લોકોને મળનારા પ્રોજેક્ટ લોન અને હાઉસિંગ લોનના વિષય પર અને સાથે સાથે ન્યૂ ડેવલપર્સ કે જે લોકો યંગ ડેવલપર્સ રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોડાયા છે તેમની નજરે રિયલ એસ્ટેટ સેક્ટર આવનારા ડેકેડમાં કેવું હશે તે વિષય પર અને સાથે સાથે નવી ટેકનોલોજીઓ કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે અમલમાં આવી રહી છે એનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી અને ગુજરાતને વધુને વધુ સારા બિલ્ડિંગોની ભેટ આપી શકાય તે વિષય ઉપર અલગ અલગ પ્રકારના પરિસંવાદોનું આયોજન કરવામાં આવેલું છે. સદર પરિસંવાદ અને કન્વેન્શનમાં તારીખ 22 તારીખના રોજ તેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મહેસૂલ મંત્રી અને શહેરી વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કરવાના છે. તે વખતે અતિથિ વિશેષ તરીકે માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે અને સાથે સાથે તે કાર્યક્રમના વર્કશોપ અને સેમિનાર્સનું ઉદ્ઘાટન માનનીય નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવનાર છે. ક્રેડાઈ ગુજકોનનું મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. આ પ્રસંગે ઉર્જા તથા ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ, નાણાં વિભાગના મંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ, પૂર્વ સાંસદ અને ઓરડાના ભૂતપૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ, મેયર આશિષ વોરા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 23મી માર્ચના રોજ વિવિધ જ્ઞાનસભર સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકી જુઇશ કમિટીની એશિયન પેસિફિકની વિશેષજ્ઞ પેટ્રિશિયા માર્ક્સ એ ઔપચારિક મુલાકાત લીધી હતી. અમેરિકા સહિત દુનિયાભરમાં વસતા જુઇશ સમાજે માનવ અધિકાર અને લોકતાંત્રિક મૂલ્યો માટે કામ કરનારી એજન્સી એશિયા પ્રશાંત ઇન્સ્ટિટ્યૂટની નિર્દેશક પેટ્રિયા માર્કસે ગુજરાત અને ઇઝરાયલે પારસ્પરિક વિસ્તૃત સંબંધો અને સહભાગિતા ઉપરાંત જુઇશ અને ગુજરાતી સમાજ વચ્ચેની ભાવનાત્મકતા, ગુજરાતના વિકાસ અને ભારત તથા એશિયન પ્રગતિ, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બદલાતા પરિણામો, ઉર્જા સુરક્ષા અને અમેરિકા તથા ગુજરાત વચ્ચે સંબંધોનો સેતુ રચવા માટે વિચાર વિમર્શ કર્યો હતો. મોદીએ ગુજરાત અને ઇઝરાયલની સામ્યતા સંદર્ભે કૃષિ અને ઉર્જા ક્ષેત્રમાં સહભાગિતાની ભૂમિકા અંગે પણ જાણકારી આપી હતી. ગુજરાતમાં છેલ્લા 2.5 માસમાં સ્વાઇન ફ્લુએ લગભગ 600 લોકોને પોતાના ભરડામાં લીધા છે. વધુ 3 જણાના મૃત્યુ થતા કુલ મૃતકાંક 124ને પાર કરી ગયો છે. સ્વાઇન ફ્લુના કારણે ખેડા, વડોદરા તથા જામનગરમાં એક દર્દીઓના મોત નીપજ્યા છે. ઉનાળાની શરૂઆત થતા જ કેસોમાં ઘટવાને બદલે તેમાં સતત ઉમેરો થતા પ્રજા ભયની લાગણી અનુભવી છે. मैं आपको बताऊं कि गुजरात में जनवरी से जो स्वाइन फ्लू का कहर, ऐसे तो केसेस बढ़ रहे हैं, कहर नहीं बोल सकते, लेकिन खास करके सौराष्ट्र और जो कच्छ रीजन है वहाँ केसेस ज़्यादा है. हमारे यहाँ भी अहमदाबाद शहर में भी केसेस मिल रहे हैं. उसमें हमारे सिविल हॉस्पिटल में मैं बताऊँ तो हमारे जो मेन केसेस आते हैं सब बाहर से आते हैं, रेफरल केसेस आते हैं, इसलिए हमारी फिगर भी थोड़ा ज़्यादा हो रही है. और हम ऐसा बोल सके कि जैसे जैसे गर्मी का प्रकोप बढ़े तो जो उसके स्वाइन फ्लू के जो जीवाणु है, वायरस है, तो ऐसे तो मर जाते हैं, लेकिन फिर भी अभी भी जितना कंट्रोल होना चाहिए इतना कंट्रोल नहीं है. फिर भी काफ़ी केस दिख रहे हैं. और 2 दिन जो सेंट्रल गवर्नमेंट की टीम आई थी उसने गुजरात का दौरा किया. उन लोगों ने हमारी परिस्थिति का एनालिसिस किया और उसमें हम जो ट्रीटमेंट दे रहे हैं, हमारी लेबोरेटरी है और क्या क्या हम जो उसके प्रिकॉशन ले, सब एनालिसिस किया. तो टीम वॉज फुल्ली सेटिस्फाइड विथ व्हाट वी आर डूइंग विथ द स्वाइन फ्लू. और जो सजेशन उन लोगों ने किया वो भी खास करके हमने इम्प्लीमेंट करने का सोचा है. उसमें खास एक सजेशन ये था कि अर्ली डिटेक्शन जो कर सके और केस को हॉस्पिटल में भेजे तो अपने जो अभी जो डेथ रेट है वो डेफिनेटली वो कम कर सकते हैं. આ રોગનો સૌથી વધુ પ્રકોપ રાજકોટમાં જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લુ નિરીક્ષણ માટે 4 સભ્યોની ટીમ ગુજરાત આવી છે, જેઓએ સૌરાષ્ટ્રના રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.